કરવામાં આવી વિસ્તારની અંદર કયા વિસ્તારમાંથી કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કયા ગુનાની અંદર ધરપકડ કરવામાં માનનીય સીપી શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના એवं માર્ગદર્શન હેઠળ અને રથયાત્રાને અનુસંધાને ઝોન 7ની 8 પોલીસ સ્ટેશન દ્વારા અને એલસીબી દ્વારા એક કોમ્બિંગ ઓપરેશન ક્લીન સ્વીપ 2.0 આયોજન કરવામાં આવ્યું છે. એમાં 190 જેટલે આરોપીઓની ધરપકડ 24 કલાકના ઓપરેશન દરમિયાન થયેલી છે. એમાં ટોટલ 83 જેટલા જે છે જે ગુનામાં પકડવાના બાકી છે એ છે અને એને સિવાય 5 તડીપાર, 54 NBW વોરંટ, 11 MV એક્ટ 185 અને 28 પ્રોહીના કેસીસ ના આરોપી છે અને એમાંથી 22 જો આરોપી છે એ 1 વર્ષ ઉપરના છે અને દો જો આરોપી છે એ 20 વર્ષના ઉપરના છે અને જો ગુનાના આરોપી છે સ્થિતિ વધારે એમાં સિરિયસ ઓફેન્સ જેમ કે છેતરપિંડી અને ખૂનની કોશિશ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ BNSS 111, અપહરણ, ચલની નોટ, મંદિર ચોરી અત્યાદી ગુના શામિલ છે અને એ ઓપરેશન ક્લીન સ્વીપની अपने 8 PI, 37 PSI, टोटल 261 पुलिस, 341 टोटल पुलिसના ઉપયોગ કરીને 43 જુદા જુદા ટીમો બનાવેલી હતી અને એ આરોપીઓની ધરપકડ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, MP, રાજસ્થાન અને ગુજરાતમાં મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, કચ્છ અને રાજકોટથી થયેલી છે. સર, મહત્વની વાત એ છે કે જે મોટાભાગના આરોપીઓ છે કયા વિસ્તારમાંથી કેટલા આરોપીઓ ઝડપાયા છે? ટોટલ આરોપીની સંખ્યા 190 છે, જેમાં ગુનામાં પકડવાના બાકી આરોપી 83 છે અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં પ્લસ ગુજરાતના અલગ અલગ સિટીઝમાં જેમ કે ગાંધીનગર, મહેસાણા, રાજકોટ અને એને સિવાય 5 રાજ્યોમાં પણ ટીમ મોકલી હતી અને ત્યાંથી પણ ધરપકડ થયેલી છે. સાહેબ, આજે 2 આરોપીઓ હતા જે છેલ્લા 20 વર્ષથી પણ વધારે સમયથી નાસ્તા કરતા હતા. કયા ગુનાના આરોપીઓ હતા, કયા પોલીસ સ્ટેશનના હતા અને વોન્ટેડ પેરોલિયમ હતા કે વોન્ટેડ? એક ચલની નોટના આરોપી છે જો 20 વર્ષથી વધારે જો ફરાર હતા અને એની ધરપકડ રાજસ્થાનથી એલસીબી ઝોન 7ની ટીમ કરેલી હતી. એના નામ તપાસમાં ખુલેલા હતા. એ 4 નોટ નકલી પેટ્રોલ પંપ ઉપર યુઝ કરતા હતા અને એને બીજા સ્કોર્પિયો ચોરીના એક આરોપી હતા જો 20 વર્ષથી ત્યાં મહારાષ્ટ્રમાં હતા અને એને આઈડેન્ટિફાઈ કરીને ધરપકડની કામગીરી વેજલપુર પોલીસે કરી છે. ઓકે.